ની 2050 માં મા બાપને શું રોગ ચડ્યો છે? નામ તો જો તેના બાળકોના રાખ્યા છે. હું કોઈની હાજરી નથી પૂરવાની. બધા પોતપોતાના નામ બોલો. ચલો નેક્સ્ટ. ટીચર, મારી મમ્મીનું નામ શાંતા અને મારા પપ્પાનું નામ દાણા. એટલે બંને ભેગું કરીને મારું નામ રાખ્યું છે સિંગદાણા. મારા મમ્મી પપ્પાને છે ને એક દિવસ પોપકોર્નની જેમ ધાણી ફોડી નાખવાની છું. ચલો નેક્સ્ટ. ટીચર, મારા પપ્પા શેર બજારમાં બહુ પૈસા હારી જતા હતા ને, પછી મારો જન્મ થયો એટલે ઈ આશયે મારું નામ રાખ્યું છે. પણ તારું નામ તો કઈક રાખ્યું છે ને, લાભ કે શુભ? ના, મારું નામ કમબેક રાખ્યું છે. એટલે મારા પપ્પા જ્યાં જાય ત્યાં કહી દે કે હવે મારું કમબેક થઈ ગયું છે. તારા પપ્પાની તો મને ખબર નહીં, પણ મારું મના ક્લાસની એક્ઝિટ લેવાનું છે. લેકિન ચલો એક નેક્સ્ટ. સેકન્ડ ટીચર, મારા દાદાનું નામ નાના અને મારા દાદીનું નામ નૈના. એટલે ઈ બંને પરથી મારું નામ રાખ્યું છે. રાખ્યું છે પણ શું નયન રાખ્યું હશે ને? ના ના, મારું નામ છે નન્ના નન્ના. અરે આ તારું નામ છે કે પછી મોબાઈલની રિંગટોન? હવે મારે કોઈના નામ નથી સાંભળવા. ક્લાસમાં કોણ આવ્યું છે ને કોણ નથી આવ્યું બધી મને ખબર જ છે. હવે કોઈ એમ બોલ્યું ને કે મારા મમ્મીનું નામ દીપિકા અને પપ્પાનું નામ રણવીર, બંને ભેગું કરીને પનીર, તો આ રજિસ્ટરનો ચોપડો છે ને માથે મારી દઈશ.